વચ્ચે તાજેતરમાં ઊભી થયેલી તણાવભરી પરિસ્થિતિના પડઘા સમગ્ર દેશમાં સંવેદનશીલતા અને રાષ્ટ્રભક્તિના ભાવ સાથે અનુભવાઈ રહ્યા છે। સમગ્ર દેશમાં લોકો સૈનિકો માટે સહાનુભૂતિ તથા સહયોગ માટે આગળ આવી રહ્યા છે। આવા સંજોગોમાં સુરત શહેરનો સિંધી સમાજ પણ દેશ સેવાના કાર્યોમાં આગળ વધી આવ્યો છે। સુરતના રાંદેર વિસ્તારમાં આવેલા રામનગરમાં સિંધી સમાજ દ્વારા વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। રાષ્ટ્રપ્રેમથી ઓતપ્રોત આ રેલીમાં મોટી સંખ્યામાં સમાજના સભ્યો અને શહેરવાસીઓએ ભાગ લીધો હતો। રેલીના માધ્યમથી લોકોમાં જાગૃતિ ફેલાવવાની સાથે સાથે દેશ માટે પોતાના યોગદાન આપવાની ભાવના ઊભી કરવામાં આવી હતી। સિંધી સમાજે માત્ર રેલી સુધી સીમિત ન રહી પરંતુ વાસ્તવિક મદદરૂપ થવા માટે વડાપ્રધાન રાહત ફંડ માટે નાણાં એકત્રિત કરવાની કામગીરી પણ શરૂ કરી છે। સુરતના વિવિધ વિસ્તારોમાં વેપારીઓના સહયોગથી રાહત ફંડ એકત્રિત કરવામાં આવી રહ્યું છે। દરેક વ્યક્તિ પોતાની યથાશક્તિ મુજબ ફાળવેલી રકમ આપીને દેશના સૈનિકો અને દેશ રક્ષણ માટે પ્રયત્નશીલ સંસ્થાઓ માટે સહયોગ આપી રહી છે। આજે રામનગર ખાતે જે આમ આદમી જોડાયો, શું કાર્યક્રમમાં જોડાયો, શું કહેશો તમે? આજે એક ભારતના સામાન્ય નાગરિક તરીકે અમે અપીલ કરવા નીકળ્યા છે। 10 મે 1857 હિન્દુસ્તાનની સ્વાતંત્ર્ય સંગ્રામની પહેલી લડાઈ અને આજે 10 મે 2025 આતંકવાદ સામે આદરણીય મોદી સરકારની ઝીરો ટોલરન્સ નીતિ અને અમારા સેનાનું પરાક્રમ, સેનાનું શૌર્ય, સેનાની વીરતા, એને સહયોગ કરવા, સમર્પણ કરવા, એને મદદરૂપ બનવા આજે અમે એક અપીલ કરી રહ્યા છે કે જ્યારે મોદી સરકાર રાષ્ટ્રધર્મ બજાવે છે ઝીરો ટોલરન્સ નીતિ અને આતંકવાદને ખતમ કરવા માટે, સેના પોતાનું શૌર્ય, પરાક્રમ, વીરતા પોતે કરીને આતંકવાદની સામે લડાઈ લડી રહી છે, રાષ્ટ્રધર્મ બજાવે છે, ત્યારે અમે પણ એક સામાન્ય સિવિલ નાગરિક છે તો અમારી પણ કોઈ કર્તવ્ય છે, અમારી પણ જવાબદારી છે કે આજે સેનાને અને મોદી સરકારને મજબૂત રીતે સમર્થન આપવા અને આર્થિક સહયોગ કરવા માટે આજે 50થી વધુ લોકોએ પોતાનો ચેક આપ્યા છે, આર્થિક સહયોગ કર્યો છે। અમારે અન્ય લોકો, સુરત મહાનગરના લોકો, ગુજરાતના લોકો, પૂરા દેશના લોકોને વિનંતી છે કે આવનારા દિવસોમાં આપણે સૌ ગમસે કમ આપણા પોતે એક દેશભક્તિને છાજે એ માટે આપણા પાસે જે કંઈ આપણું ધન હોય, એની આર્થિક જે કંઈ સગવડ હોય, 100 રૂપિયાથી લઈને ગમે એટલા રૂપિયા સુધી આપણે સૌએ મોદી સરકારને અને સેનાને આર્થિક સહયોગ કરીને આપણું રાષ્ટ્રધર્મ બજાવીએ, એ જ વિનંતી કરવા આજે અમે